ધાંગધ્રા શહેરમાં ટ્રાફિક મુદ્દે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ત્યારે ધાંગધ્રા સિટી પીઆઈ અને પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હોમગાર્ડ સાથે મળીને ટ્રાફિક નિયમો તેમજ ટ્રાફિકને અડચણ વાહનો ઉપર લાલાખ કરીને 7,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ ટ્રાફિકને મુદ્દે જૂની શાક માર્કેટ રોડ, રાજકમલ ચોક, શક્તિ ચોક તેમજ રાજકમલ ચોકમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી જ્યારે સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો ત્યારે મોટાભાગના પ્રશ્નો ટ્રાફિકને લગતા હતા। આ દરમિયાન સિટી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ટ્રાફિક મુદ્દે ચલાવવામાં આવી હતી અને ટ્રાફિકનો મુદ્દો હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ધાંગધ્રા સિટી પીઆઈ દ્વારા ટ્રાફિકને અડચણ વાહનો ઉપર લાલાખ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ લોકદરબાર રાખેલ હતું। એ લોકદરબારમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાની રજૂઆત કરવામાં આવેલ હતી। જે અનુસંધાને આજ રોજ અમોએ સ્ટાફના માણસો સાથે એક મુખ્ય બજાર જે છે એની અંદર અમે ડ્રાઈવ ચલાવી હતી જેમાં જે વેપારીઓ જે દુકાનની બહાર સામાન રાખીને જે કરેલું સામાન બધાને અંદર કરાવેલો હતો, જે લોકોએ પાર્કિંગ જે અચળ પાર્કિંગ હતું એ પાર્કિંગ દૂર કરાવી લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ સિવાય જે લારીવાળા હતા એ લોકોને પણ એક જગ્યા નક્કી કરવામાં આવી હતી કે આ જગ્યાની અંદર જ એમને રાખવાનીથી બહાર નહીં આવવાનું। તો આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી અને એક શરૂઆત અમે કરેલી છે અને વેપારીઓને પણ અમે અત્યારે તો રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ હવે પછી એ લોકો દુકાનની અંદર બહાર કોઈ માલ સામાન ના રાખે, બહાર કોઈ પાંજરા ના રાખે કે બહાર કોઈ બીજું કોઈ એનું સ્ટેન્ડ ઊભું ના કરે એ બાબતે એમને રજૂઆત કરવામાં આવેલી છે અને નગરપાલિકા સાથે પણ અમે મીટિંગ કરી અને આ જે કદાચ રાખતા હોય તો એ લોકોએ જે નગરપાલિકાએ પણ બધાને નોટિસને આપેલી છે કે ભાઈ આ નહીં રાખવું, તો પછી અમે જો એ નહીં માને તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।